આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આમ તો કોંગ્રેસને ભાજપની બી ટીમ કહે છે, પરંતુ જ્યારે વાત પેટા ચૂંટણીની આવે અને જ્યાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા ના રાખ્યા હોય ત્યાં અચાનક કોંગ્રેસને સમર્થન પણ કરવા માંડી જાય છે. અને હવે આ જ આખી બાબતને લઈને ચર્ચા કરવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરા માંજલપુરની પેટા ચૂંટણીને લઈને હાલ માહોલ ગરમાયો છે. સૌથી પહેલા તો માહોલ એટલા માટે ગરમાયો કારણ કે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી, સતીશ પટેલ, અને આ નામને લઈને અનેક ચર્ચાઓ થઈ. કારણ કે સતીશ પટેલ આમ તો જો વાત કરવામાં આવે તો માંજલપુર વિસ્તારના નથી, અને આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ કે આયાતી ઉમેદવારને સીટ આપી દીધી. અહીંયા આયાતી ઉમેદવારને જે ઉમેદવારી માટે ભાજપે ક્યાંક ને ક્યાંક ફોર્મ પણ ભરાવી દીધું. બીજી તરફ કોંગ્રેસે પણ ઉમેદવારના નામની જાહેરાત કરી, અને ઉમેદવારના નામની જેવી જ કોંગ્રેસે જાહેરાત કરી, આમ આદમી પાર્ટી કોંગ્રેસના સમર્થનમાં આવી ગઈ. અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ તો એવી વાતો કરે છે કે કોંગ્રેસ છે ભાજપની બી ટીમ છે, અમે કોંગ્રેસને કોઈ પણ પ્રકારે સમર્થન નથી કરતા, અમારું ગઠબંધન નથી. અને જ્યારે પેટા ચૂંટણીની વાત આવે ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સમર્થન પણ કરવા માંડી જાય છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું હિતેશ પરમાર, સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભા. ધારાસભ્ય સ્વર્ગવાસી યોગેશ પટેલ સાહેબનું દુઃખદ મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે, પરંતુ આમ આદમી પાર્ટી પ્રદેશ નેતૃત્વ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્દેશ અને નિર્ણયના અભાવના કારણે માંજલપુર વિધાનસભા આમ આદમી પાર્ટી આ ચૂંટણી લડવા જઈ રહી નથી. પણ કોંગ્રેસ દ્વારા ઊભા રાખવામાં આવેલા ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારી, જે ખૂબ સિનિયર નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને રાજનીતિના મંજેલા ખેલાડી છે, જે ભાજપને સારી ટક્કર આપી શકે એમ છે અને માંજલપુરના સ્થાનિક છે, પગ પૂરી નથી. તેથી આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભાના સંગઠન આ ચૂંટણી પૂરતું કોંગ્રેસને સમર્થન જાહેર કરે છે. અમારા દરેક કાર્યકર્તા અને સમર્થક કોંગ્રેસને મત આપી અપાવી તેમને જીતાવીશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. નમસ્કાર, હું હિતેશ પરમાર, સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભા. ધારાસભ્ય સ્વર્ગવાસી યોગેશ પટેલ સાહેબનું દુઃખદ મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે, પરંતુ આમ આદમી પાર્ટી પ્રદેશ નેતૃત્વ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્દેશ અને નિર્ણયના અભાવના કારણે માંજલપુર વિધાનસભા આમ આદમી પાર્ટી આ ચૂંટણી લડવા જઈ રહી નથી. પણ કોંગ્રેસ દ્વારા ઊભા રાખવામાં આવેલા ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારી, જે ખૂબ સિનિયર નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને રાજનીતિના મંજેલા ખેલાડી છે, જે ભાજપને સારી ટક્કર આપી શકે એમ છે અને માંજલપુરના સ્થાનિક છે, પગ પૂરી નથી. તેથી આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભાના સંગઠન આ ચૂંટણી પૂરતું કોંગ્રેસને સમર્થન જાહેર કરે છે. અમારા દરેક કાર્યકર્તા અને સમર્થક કોંગ્રેસને મત આપી અપાવી તેમને જીતાવીશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. હવે અહીંયા વાત એવી પણ કરવામાં આવી રહી છે કે આ સમર્થન માત્ર ને માત્ર આ પેટા ચૂંટણી પૂરતું જ છે. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે કોંગ્રેસની સામે આ ભાજપની સામે લડાઈ લડવામાં આવશે. અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આખી બાબતો જે સામે આવી રહી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે એવું કહેતા હોય કે તેમનું કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારે કોઈ પણ ગઠબંધન નથી, તો પછી આ ચૂંટણીમાં હવે કેમ સમર્થન આપવામાં આવી રહ્યું છે કોંગ્રેસને? અને ખાસ કરી અને આ માંજલપુરની ચૂંટણીને લઈને માહોલ એટલા માટે પણ ગરમાયો છે કારણ કે એક ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને આવ્યું છે. કોંગ્રેસના ક્ષત્રિય સમાજના જે એક નેતા છે પણ મેદાને આવ્યા હતા. અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ જો ક્ષત્રિય સમાજની વાત કરતી હોય, ક્ષત્રિય સમાજના ઉમેદવારનું નામ જાહેરાત કરવાની વાત કરતી હોય, તો પછી કોંગ્રેસે કેમ ક્ષત્રિય સમાજના ઉમેદવારની જાહેરાત ના કરી? કોંગ્રેસ દ્વારા અહીંયા નામની જાહેરાત કરવામાં આવી છે, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અને અહીંયા માંજલપુર વિસ્તારના સ્થાનિક નેતા છે એવી પણ વાત કરવામાં આવી છે. આ બાબતને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ દ્વારા આયાતી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી, કોંગ્રેસે સ્થાનિક નામ જાહેર કર્યું, એટલે શું આમ આદમી પાર્ટી સમર્થન કરી રહી છે? એવા પણ સવાલો હવે ઊભા થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે આખી બાબત સામે આવી વડોદરામાંથી. એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.